આપણે શરૂ કરીએ એના પહેલાં મને તમને બતાવવું છે કે જે આપણે તેલનું આપણે જે માપ આપણે વાપરીએ છીએ આપણા લોટમાં બે જાતનું, એક અડધો કપ ને એક 3/4 કપ. જે અડધો કપ છે એ તમને આવી મળશે પૂરી, જે છે કાફી ડ્રાય અને ક્રિસ્પી, બહુ જ ક્રિસ્પી છે, આ પણ ડ્રાય છે. અને જે આપણે 3/4 કપ ઓઇલ વાપર્યા છે એ આ છે કે જો આપણે કાપશું, અને મારી પાસે મોટી પણ છે, આ મોટી જે છે એ હું 3/4 કપ ઓઇલ વાપરી છું. પણ તમે જોશો તો ક્રિસ્પી છે પણ બહુ રીચ છે, મોઢામાં ઓગળી જશે. અને આનું જરાક કઠણ ક્રિસ્પ હશે, વાઇલ આનું જરાક વધારે પોચું ક્રિસ્પ હશે. તો મને ખપતું હતું કે હું તમને બતાવું કે તમને ખબર પડે કે જો તમને ઓછું તેલ નાખવામાં શું ફરક છે. અને હું બે જાતની કરી ખાસ જોવા માટે, ને મને તમને બતાવ્યું હતું કે જે ઓલું થોડુંક તેલનું જે ડિફરન્સ છે બેમાં, એમાં કાફી ખાવામાં ડિફરન્સ થાય છે. તો તમારા ઉપર છે. ચાલો આપણે શરૂ કરીએ આપણી રેસીપીમાં બનાવવા માટે. અસ્સલામુ અલૈકુમ. આજે આપણે બનાવીએ છીએ ફારસી પૂરી. ફારસી પૂરી કડક ને આપણે એને તેલમાં તળશું. અને આપણે આ ફારસી પૂરીમાં આજે અજવાઈન વાપરશું, જેને કેરમ સીડ્સ કહે છે અંગ્રેજીમાં. પણ ફારસી પૂરી એવી વસ્તુ છે કે તમે અજવાઈન વાપરી શકો છો, તમે જીરું વાપરી શકો છો, તમે મરી વાપરી શકો છો, તમે પોતે તમારું પોતાનું ચેન્જ કરીને ઘણી બધી વસ્તુ એમાં વાપરી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. એમાં આપણને ખપશે 4 કપ વ્હાઈટ લોટ ફ્લાવર. અહીંયા માઇક્રોવેવમાં હું રાખી છું 3/4 કપ ઓઇલ, તેલ, જે હમણાં ગરમ થશે. આપણે એને ગરમ આ લોટમાં નાખશું. એની અંદર આપણે નાખશું 4 ટેબલ સ્પૂન ચોખાનો લોટ. અને આ પણ જો તમને ના નાખવો હોય તો વાંધો નથી, પણ ચોખાના લોટથી વધારે કડક થાય છે, તો એટલે આપણે એ નાખશું. નિમક, ને અહીંયા છે મારી પાસે અજવાઈન, જે મેં તમને ખાસ બતાવ્યું હતું કે અજવાઈન આવું લાગે છે, આપણી સેહત માટે બહુ જ સારું છે, ને એની સુગંધ પણ બહુ જ ફાઇન આવે છે. જ્યારે માં બચ્ચાને જન્મ દઈ દે પછી અથવા આ પણ પાણીમાં ઉકાળીને એનું પાણી પીએ તો બહુ સારું છે. તો એકચ્યુઅલી આ સારું છે આપણા હેલ્થ માટે. પછી આપણને ખપશે અહીંયા પાણી છે મારી પાસે, જેને આપણે નાખશું. જોશું આપણને કેટલું ખપે છે કે ફાઇન લોટ આમ બંધાશે. અહીંયા છે મારી પાસે થોડુંક એક્સ્ટ્રા વ્હાઈટ લોટ, જેને આપણે ખપશે મળવા માટે. અહીંયા ચૂલા ઉપર હું રાખી છું લગભગ 3 કપ તેલ, જે હજી સુધી ગરમ નથી થતું, પણ હું રાખી છું કારણ કે આપણે એક વખત લોટ બાંધી લઈશું, એને 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું. સાથે સાથે હું ભૂલી ગઈ કે એમાં આપણે નાખશું લેમન પેપર. હવે મને ખબર છે ઘણી જગ્યામાં લેમન પેપર નથી મળતું, તો તમે એની અંદર લીંબુ કાં તો લીંબુના ફૂલ અને થોડીક મરી નાખી શકો છો. એનાથી એનું સ્વાદ એકદમ સરસ થાય છે. ચાલો આપણે શરૂ કરીએ. આ લોટમાં 4 કપ લોટમાં હું નાખી દઈશ આપણું ચોખાનો લોટ. ને નિમક જેટલું તમને તમારા સ્વાદ પ્રમાણે. ને એની અંદર આપણે નાખી દઈશું આપણું લેમન પેપર. હું ફાઇન રીતે નાખીશ કારણ કે અમને ગમે કે અંદર આમ ફાઇન ખાટું ખાટું લાગે જરાક. અને હું ગ્લવ્સ ભૂલી ગઈ, મને ગ્લવ્સ ખપશે લોટ બાંધવા માટે. સાઈડમાં રાખશું. એની અંદર આપણે નાખશું આપણું અજવાઈન. પછી આપણે આ બધી લોટ, ચોખા લોટ, નિમક, ચોખાનો લોટ, નિમક ને બધું ફાઇન રીતે મિક્સ કરી નાખશું કે આમ બધું મિક્સ થઈ ગયું હોય. પછી આપણે વચમાં નાનો ખાડો કરશું
એની અંદર આપણે નાખશું આપણું ગરમ ગરમ તેલ. ગરમ છે, એકદમ ગરમ છે. તમને દેખાય કે લોટ પણ જરાય તરાય છે એમાં. એટલું મિક્સ કરવું છે આપણે કે આમ તમને ક્રમ્બલ મિક્સચર લાગે, આમ અવિતામ લાગે. તમે અવિતામ હાથેથી આમ કરો તો અવિતામ રંગ ખપે. ઓકે, આને ફાઇન રીતે તમે મિક્સ કરજો તો શું બધું તેલ ને લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. ઓકે, હવે આપણે એની અંદર પાણી નાખતા જઈશું. થોડું થોડું પાણી નાખજો. અને આ લોટ તમે પોચું નહીં બાંધજો, આને જરાક કઠણ લોટ બાંધજો. કે એક વખત અહીંયા બંધાઈ જાય એટલે પછી હું બોર્ડ ઉપર રાખી દઈશ. ઓકે, બસ એક વખત આમ ફાઇન રીતે આમ આવી જશે સાથે એટલે આપણે હું એને ઢાંકીને રાખી દઈશ ખાલી 10 મિનિટ માટે. અને ત્યાર સુધી ગરમ તેલ પણ ગરમ કરી નાખીશ. આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આને તળશું. ઇન્શાલ્લાહ 10 મિનિટ. તો અહીંયા આપણું લોટ 10 મિનિટ રેસ્ટ કર્યું. હવે આપણે તળવાનું શરૂ કરશું. અને તમે કાં તો કૂકી કટર વાપરી શકો છો, કાં તો તમે એક એક ગોળા લઈને એક એક નાની નાની પૂરી બનાવી શકો છો. પણ મને મારા પ્રમાણે કૂકી કટર બહુ જ મને સરખાઈ આવે છે, કારણ કે ઘણા બધા સાથે નીકળે છે અને ટાઈમ ઓછું લે છે કરવા માટે. અને તમે જ્યારે શરૂ કરો એને આનું લોટ સાથે તો એક ક્યાસ નાનું ગોળાથી શરૂ કરજો. જો બહુ મોટું તમે લેશો તો શું થાય છે કે વચમાં જાડી રહી જાય છે પૂરી અને પછી સાઈડમાં પાતળી થઈ જાય છે. અને બીજી વસ્તુ મને તમને કહું તો કે આજે હું એક નવું લોટ વાપરી તો એમાં એ પ્રમાણે મને એમ લાગ્યું કે મારું તેલ જરાક વધારે છે આમાં. એટલે હવે ઘરે પણ તમને જોવું ખપશે કે જ્યારે તમે એને મિક્સ કરો ત્યારે તમને એમ લાગે કે વધારે લોટ છે એમાં, તો તમે જઈને એમાં થોડુંક લોટ નાખી શકો છો. તો ઇન્શાલ્લાહ આવતી વખત જો હું આ જ લોટ વાપરીશ તો પછી 3/4 કપ તેલના બદલીમાં હું અડધો કપ વાપરીશ તેલ. પણ એમ કે બરાબર થઈ છે એટલું જ કે જો તમે જોશો કે વણવામાં જરાક મને મુશ્કેલ થાય છે, કારણ કે આમ એનું મિક્સચર બહુ રીચ છે તો તૂટી જાય છે સાઈડમાં. પણ આમ વાંધો નથી આવતું. જોયું એકદમ તૂટી જાય છે, પણ આમ વાંધો નથી આવતું.
ઓકે, પછી તમે નાનું ઓલું લેશો ને તો તમે બરાબર એને ફાઈ રીતે વણી શકશો, સાઈડમાં અને વચમાં પણ. ઓકે, પછી તમે કાંઈ પણ તમારી પાસે કીસું હોય એના સાથે લઈને તમે કાં તો પહેલાંથી આમ કરી નાખજો, કાં તો અત્યાર પછી પણ જો ત્યારે તમે કૂકી કટર સાથે કાપી લો પછી તમે એને કાપી શકો છો. આ કરવાથી એટલું જ છે કે તમને ખબર છે કે વચમાં પૂરી ફૂલી નહીં જાય, કારણ કે આ ફારસી પૂરી ઝીણી ક્રિસ્પી પૂરી થાય છે, તો આને આપણે વચમાં ઉપસાવું નથી. ઓકે, પછી આમ કૂકી કટરથી લઈ બધા પીસીસ હું હવે આમ કરી નાખીશ. તો આ આપણી જે પૂરી છે અહીંયા હું નાખી એ થઈ ગઈ છે ને તાપ મારું હું એકદમ મીડિયમ લો ઉપર રાખી છું કે મને નથી ખપતું કે બહુ હાઈ હોય, કારણ કે પાતળી છે તો બળી જશે જલ્દી અને ફાઈ તે કડક નહીં થાય. પછી તમે એને એક પણ તમારી પાસે પ્લેટ હોય પેપર ટાવલ ઉપર રાખી લેજો, તો શું જેટલું એક્સેસ તમારું તેલ હોય, જે વધારાનું તેલ હોય એ પેપર ટાવલ ઉપર નીકળી જાય. તો આપણી આ જે પૂરી છે અહીંયા એને હું નાખી દઈશ અંદર. અને બહુ વાર નહીં લાગે એને શેકવા તળાવવા માટે, પણ એટલું જ કે ભલે જરાક આસ્તે આસ્તે તળાય તો તમારી પૂરી ફાઇન ને કડક રહેશે. આને આપણે તળવા દેશું જરાક. અને અહીંયા તમે જોશો તો મારી પાસે આ થોડીક પૂરી અહીંયા તૈયાર છે. આ ભાતા માટે, ફાતિયા માટે, જમાતખાના માટે એકદમ કામ આવે છે ને એટલી જલ્દી ઘણી બધી ઉતરે છે કે તમને એમ લાગે કે તમને ઘણા માણસો માટે કાંઈ વસ્તુ કરવાનું છે તો હું રેકમેન્ડ કરું છું કે આ જે પૂરી છે એ તમે બનાવો. હવે આ જે પૂરી અહીંયા જે તરાય છે તમને બતાવું કે જરાક વધારે એને આપણે તળવા દેશું અને આસ્તે આસ્તે તમને ખબર પડી જશે, કારણ કે તમને પોચી નહીં લાગે અને એનું કલર જરાક, એનો રંગ જરાક બદામી જેવું લાગશે. ને જો તમે મારી સાસુ જેવા હો ને તમને એમ ખપતું હોય કે બદામીથી પણ જરાક વધારે એનું રંગ બ્રાઉનમાં હોય તો તમે જરાક વધારે એને તળી શકો છો. તો આજે આપણી પૂરી તૈયાર છે અહીંયા. અને પૂરી 1 કપ ચાય. ઓકે, આ પૂરી છે, મને ગમે ચાયમાં બોળીને ખાવાની. મોઢામાં ઓગળી જાય એવી પૂરી છે. તમને જો ખપે કે પૂરી જરાક વધારે રીચ ના હોય વધારે તો તમે ઓછું જરાક તેલ નાખજો એમાં. તો અડધો કપ તેલ 4 કપ વ્હાઈટ લોટમાં ઇનફ થશે. આ લોટ મારો એકદમ નવું લોટ છે તો એટલે મને હું આ ટેસ્ટ માટે કઈ રીતે ને મારું પહેલું બરાબર ગયું, પણ આ મને જરાક રીચ લાગી, બહુ આમ
પેસ્ટ્રી જેમ પણ એકદમ ફાઇન થઈ છે. તો તમે ટ્રાય કરજો, તમે જોજો કે કેવું લાગે છે. તો આજે આપણે બનાવ્યા ફારસી પૂરી. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. ત્યાર સુધી ખુદા હાફિઝ.